હતી પણ મારે ગઈ કાલે મેં કીધું એમ સાનિયા પરિવાર હતો ત્યાં આયા મેં જે મૂળું આપવાની વાત કરી એનો ઠાકર તો અહીંયા હાજરો હાજર છે પણ ન્યા અમે કાલે દર્શન કરી આવ્યા એ પણ સાનિયા પરિવાર જ કમા આપા ઠાકરની હારે કેટલું જોડાણ છે આ વયું ન જાય ખૂબ આપણે ધન કમાશું એ સારી વાત છે પણ એનાથી આપણે આઘા ન થઈ જઈએ કેવો તારે છે ગાયું ચારવા વાળો એક ભોળો ભરવાડ ઠાકર સિવાય કોઈની પરવા નહીં માં જાનબાઈ ડેરડી જાગતી જોઈતા આજ બેઠી ભરવાડ સમાજ તો બહુ માને છે 18 વર્ણ માને છે પણ કેટલાય મેં એકાદી વાત કરી હતી મને ફોન આવતા હતા કે અમારી માની તમે વાત કરી અમારી જોગમાયાની વાત આ બાજુ શેણબાઈમાં વિશે મારે કેવું છે હમણાં વાંચતો તો ઘણી વાતો એવી હોય કે જેને પ્રેમ કહાનીમાં ખપાડી દીધી પણ હકીકત વાત આખી જુદી છે એ જાગતી જોઈત કેટલી એની કૃપા એના સેવકો ઉપર છે એમ જાનબાઈ માના પરમ ઉપાસક અને ઠાકરના પરમ ઉપાસક ને ગાય મરી જાય છે બીમાર પડીને એની અને આ બાજુ પોતે બેઠા છે આ બાજુ ગાય મરેલી પડી છે ને આ બાજુ નાનું વાસરું ભાંભરડા નાખે છે વાસરું ભાંભરે છે હડિયું કાઢે બા મા કરે અને વાસરુની આંખમાંથી આહુડા પડતા હતા અને કમા આપા હાનિયાના હાથ આંખમાંથી આહુડા પડવા મંડાણા અને હાથમાં બેરખો મીંડું ધ્રુજવા કે હે મારા ઠાકર આ વાસરું હામું તો જો ગમે એ થઈ જાય એક વખત આ વાસરું ને આ ગાય માતાજી હજીવન કરીને પાછી ઊભી થાય તો જ ઠાકર હાચો કહેવાય હે ઠાકર મારા નાથ હે મુરલીધર મહારાજ મારો બાપ મારા માટે કાંઈ નથી જોતું પણ ઠાકર એકવાર તને હું પુકાર કરીને કહું છું મારા નાથ એકવાર આ ગાય ને તું ઊભી કરી દે આ વાસરું ને હે મારા ઠાકર કરીને આમ લાંબા હાથ કર્યા ગાય બાજુ લાંબા હાથ કરીને આ બાજુ એમ કહેવાય છે કે ગાય ઊભી થઈ ગઈ ગાય બેઠી થઈ ઊભી થઈ વાસરું મીંડું દૂધ પીવા મીંડું ધાવવા એ વાસરું ગાય બરાબર ભરપેટ ધાવી લીધું ને પછી ગાય પાછી મરી ગઈ પ્રકૃતિનો જે નિયમ છે મૃત્યુ તો અટલ છે પણ દુનિયાને દેખાડી દીધું કે અવાજ કરી તો આજ પણ અમારો ઠાકર આવે અને પછી કમા આપાએ નક્કી કર્યું કે હવે જીવાય નહીં અમારા વિકા આપા ચારણ એ ગામમાં મેન અને વિકા આપાને બોલાવી આજુબાજુના કેટલા માણસો તેથી ભેળા થયા હતા અને ઢોલ હરણાયું સાથે ખુશી અબિલ ગલાલ ઉડાડી અને જીવતા તેથી કહે છે કે મારા હાટુ દ્વારકા ને ઠાકર ને અહીંયા સુધી ધક્કો થતો હોય એ કમા આપા કહે છે ધક્કો થતો હોય ગાયને હજીવન કરવા તો હવે મારે ખબર પડી ગઈ દુનિયાને કે મારામાં દેવત્વ છે હવે મારે જીવાય નહીં અને કહેવાય છે કે એ ઉગમણા હમાદી લઈ લે છે જીવતા હમાદી લઈ લે છે 300 વર્ષ થવા આવ્યા છે 1782 ની વાત આજ પણ કમા આપાને એમ કહેવાય છે તમે એની સમાધિએ એનું આ નાનકડું મંદિર છે હું ત્યાં જઈ આવ્યો ત્યાં હવે તો સારું બની ગયું છે મંદિર મોટું પણ ત્યાં માનતાઓ ચડે છે કોઈ પણ હોય કોઈને કાંઈ તકલીફ હોય અને સાચે દિલથી એને માને તો આજ પણ એ હાજરા હાજર છે એવા એના પ્રમાણ છે ખૂબ બધા સાનિયા પરિવાર એક નહીં બધા ગામના પણ માને છે આજુબાજુના વિસ્તારમાંથી માને છે તો જેના માટે ઠાકરને આવવું પડતું અહીંયા જે મૂળવા આપવાની હામો આવ્યો એમની આ ગાયને હજીવન કરવા આવ્યો એવી કૃપા ઠાકરની છે એક આપણો આધાર ઠાકર હોઈ શકે અને એક આપણો આધાર માં હોય એને તમે મચ્છોમાં કયો એને તમે પીઠડ કયો એને તમે મોગલ કયો શક્તિ તત્વ એક છે નામ જુદા જુદા છે બધાય બાકી તત્વ વગર કોઈ દી જીવાય નહીં આપણે આ માયા ભીમરાણા ત્યાં આવતીકાલે અમારો પ્રોગ્રામ છે એટલા માટે ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા કે હુર કાંગણિયા નો ડોલરીઓ કે ઓરારી ચંદ્રી જા મોગલ ગાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થા
ભગવો હવે ભગવો લહેરાય. મને ગમતું ગીત ભગવતી પીછળની એકાદ કડીમાં હું વંદના અહીંથી કરી લઉં. મારું જ લખેલું ગીત છે પણ બહુ સરસ છે એટલા માટે